જય હિન્દ સાથીઓ, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો. તો છેલ્લા 2 દિવસથી તમે એક નોટિસ જોઈ રહ્યા છો ઓનલાઈન કે શું છે, મતલબ આમાં આપણે જે ખાસ કરીને ગુજરાતીના વિદ્યાર્થીઓ છે એ નથી સમજી શકતા કે એક્ઝેક્ટલી કેવા શું માંગે છે. આ વિડીયોમાં હું સચોટ વ્યવસ્થિત તમને કહેવા માંગીશ કે એક્ઝેક્ટલી હું તમને કહીશ કે આનો મતલબ શું છે અને તમને આમાં કઈ રીતના ફાયદો થવાનો છે. સાથે સાથે આ વિડીયોમાં આપણે 4 વસ્તુ ડિસ્કસ કરવાના છે કે ઈ અપડેટની સાથે ઘણું બધું બદલાવ થયો છે, ઘણો બધો ચેન્જીસ થયો છે. શું ચેન્જીસ થયો છે મતલબ ને એનાથી બદલાવ જરૂર થશે તો શું થશે, તો કે પહેલી વાર એ મતલબ ટોપિક બની છે કે પહેલી વાર દોડમાં બદલાવ, એના લીધે પહેલી વાર દોડમાં બદલાવ થયો છે. શું હવે દોડ વહેલી થશે કે મોડી, એ બી આપણે જાણવાનું છે. નેક્સ્ટ, હવે ફિઝિકલ ખૂબ જ મુશ્કેલ, યસ ફિઝિકલ ખૂબ જ મુશ્કેલ છે. કઈ રીતના મુશ્કેલ છે આ વિડીયોમાં આપણે એન્ડ સુધી આ ચર્ચા કરીશું આમાં. અને ઓછા માર્ક વાળા પણ હવે પાસ થશે. યસ, તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર વિથ પ્રૂફ કહીશ આમાં કે ઓછા માર્ક વાળા પણ પાસ થશે. કઈ રીતના થશે, ચાલો આ વિડીયોમાં હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીએ અને વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલી વસ્તુ એ કહેવા માંગીશ કે પહેલી વાર દોડમાં બદલાવ. હવે તમે એવું કહેતા હશો કે દોડમાં બદલાવ થયો છે, કઈ રીતના બદલાવ થયો છે, તો આની પહેલા શું થતું હશે? તો આની પહેલા જે થતું હતું ને એ રોડ ઉપર થતું હતું, મતલબ જે રનિંગ કરાવતા હતા એસએસસીજીડીમાં, જે ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને, આપણે ગાંધીધામના તમે જેટલા બી એસએસસીજીડીના કેન્ડિડેટ છે કે જે પહેલા પણ ભરતી કરી હતી ને શું કહેવાય કે અત્યારે પણ કરી રહ્યા છે, એમને ખબર હશે કે પહેલા ગાંધીધામ રોડ ઉપર રનિંગ કરાવતા હતા. 2.5 કિલોમીટર જવાનું, 2.5 કિલોમીટર પાછું આવવાનું. કઈ રીતના છે એ બી હું તમને આગળ કહીશ કે પહેલા કઈ રીતના કરાવતા હતા, પણ નોર્મલી અત્યારે કહું છું કે પેલા રોડ ઉપર હતું, હવે ગ્રાઉન્ડમાં છે. કેમ? એનું કારણ છે કે જે 2 દિવસ પહેલા યસ મિનિસ્ટર ઓફ હોમ અફેર્સ, જે કેન્દ્રમાં જે ગૃહ પ્રધાન છે, ત્યાંથી કેન્દ્રમાંથી એક નોટિસ બહાર પડી છે. અને નોટિસમાં એવું જાણવા મળે છે કે એ લોકોએ એક નોટિસ બહાર પાડી છે, શું કહેવાય કે નવા ટેન્ડરને લઈને, નવી એજન્સીને લઈને. યસ, તો પેલા જે એજન્સી હતી એ સીઆરપીએફ હતી કે જે ફિઝિકલ કન્ડક્ટ કરતું હતું. યસ, હવે આ ટેન્ડર બદલી અને આઈટીબીપીને આપ્યું છે, ઇન્ડિયન ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સ, આઈટીબીપી. યસ, તો આનાથી બહુ ફરક નહીં પડે, પણ એ નોટિસમાં એવું કહેવામાં આવ્યું છે કે એ લોકોએ ઓફિશિયલી એક ડેટ ઇસ્યુ કરી છે કે જે ડેટ ઓફ ઇસ્યુ ટેન્ડર માટે ઇસ્યુ કરી હતી 4/4. યસ, 4/4 આ મે મહિનો ચાલુ છે, પણ એ લોકો જે પ્રોસેસ એ લોકોની ચાલુ જ હતી. 4/4 થી શરૂ થઈ ગયું હતું જે ટેન્ડર જે છે ને એ લોકો બહાર પાડ્યું હતું. શેની બાબતનું ટેન્ડર હતું કે જે રનિંગ જે છે એ ડિજિટલ મોડથી કરવાના છે. યસ, કઈ રીતના? ડિજિટલ મોડથી. મેં તમને કીધું ને કે પેલા રોડ ઉપર હતું, હવે ગ્રાઉન્ડમાં કરવાનું છે. કઈ રીતના છે એ બી આપણે જોઈએ. પછી એ લોકોએ એક ડ્યુ ડેટ બહાર પાડી હતી કે સબ્જેક્ટને લઈને, કે મતલબ શું હતું, આ જ વસ્તુ તમે જોયું હશે કે જે નોટિસમાં છે એને હું ગુજરાતીમાં કરવાની તમને કોશિશ કરું છું કે ડ્યુ ડેટ, છેલ્લી ડેટ હતી એમની 26/4. બરોબર, પેલા હું તમને ડેટ કહી દઉં પછી સમજાવું કે આ છે શું. પછી બીડ ઓપનિંગ ડેટ, આ શું છે? 29/4 હતી. યસ, તો જે પહેલી જે વસ્તુ છે ને, મતલબ ટેન્ડર માટે ડોક્યુમેન્ટ, એટલે આ શું કરે છે મતલબ કે એ લોકો એક ડેટ બહાર પાડે છે તાકી કોઈ પણ કંપની, બારોબારની કંપની આવી અને જે આરએફઆઈડી જે છે, બરાબર, અને જે ડિજિટલ મોડથી ભરતી કરે છે એના માટે એ લોકો એક ટેન્ડર બહાર પાડ્યું હતું તાકી એ લોકો કન્ડક્ટ કરે. મતલબ કે એ જે કંપની છે, જે બીડ માટેની, કે જે આરએફઆઈડી માટેની, જે ચિપ માટેની જે કંપની છે, એ કંપની આમાં મતલબ શું કહેવાય કે ઓફિશિયલી એ આમાં ભાગ લે અને 3-4 કંપની ભાગ લઈ અને પછી એમાંથી એક ફાઇનલ કરશે અને પછી જઈને આગળ નક્કી થશે. કઈ રીતના? હું તમને આમાં મૂંઝાવવા નથી માંગતો, શાંતિથી જોજો. હું તમને મતલબ કે એકદમ ઇઝીલી, એકદમ સાદી ભાષામાં સમજાવવા કહેવા માંગુ તો આ લોકોએ એક ટેન્ડર બહાર પાડ્યો છે, હરાજી બહાર પાડી છે કે જે હવે જે રનિંગ જે છે એ ફિઝિકલમાં, મતલબ ફિઝિકલ જે છે એ ગ્રાઉન્ડ માટે કરવામાં આવશે. અને એ હરાજી માટે એને 3-4 કે જેટલી બી કંપની ભાગ લે કે જે ચિપ જે છે, જે મતલબ કે જે આરએફઆઈડી ને ચિપનું જે રનિંગ જે છે ડિજિટલ મોડથી, એના માટે એ લોકોએ બહાર પાડ્યું છે. કેમ કે તમને ખબર છે કે ફિઝિકલ રનિંગ કરવા માટે થઈ 2-5 ને ચિપ્સની જરૂર ન પડે કે 2-5 હજાર ચિપથી ના થઈ જાય. ઘણી બધી આખા ભારતમાં એટલા રનિંગ કરતા હોય છે, ઘણી બધી ચિપ્સ એને અલાઉ કરવી પડે. ભારતમાં એ છે નહીં, એ ચાઇનાની અંદરથી એ લોકો શું કહેવાય કે મંગાવતા હોય છે. તો હવે આપણે વાત કરીએ કે જે એની લોકોએ ડેટ બહાર પાડી હતી 4/4, પછી ડ્યુ ડેટ એ લોકો રાખી કે 26/4 સુધી લોકો ભાગ લે અને આમાં મતલબ કે અમે આમાં આ વસ્તુને કરાવવા માંગીએ છીએ. પછી એની બીડ ઓપનિંગ ડેટ રાખી હતી 29/4. હવે પાછું ગઈકાલે એક ચેન્જ નવો આવ્યો છે. શું ચેન્જ આવ્યો છે કે જે આ ડેટ હતી ને મિત્રો, કે જે ડ્યુ ડેટ, જે છેલ્લી તારીખ હતી ને, ડ્યુ ડેટ એટલે કે લાસ્ટ તારીખ, એ વધીને 10/4 થઈ ગઈ, 10/5 થઈ ગઈ છે. એટલે કે 5મા મહિનાની 10 તારીખ થઈ ગઈ છે. યસ, અને જે બીડ ઓપનિંગ ડેટ છે ને એ 29 થી લઈ અને 13/5, એટલે કે તારીખ એને લંબાવી છે. તો આનો શું મતલબ છે કે હજી પણ એને એ રીતના મતલબ કંપની નહીં મળી હશે ને ત્યારે જ એને મતલબ આ તારીખ લંબાવી છે, 5મા મહિનાની 13 તારીખ. યસ,
તો આનાથી થશે શું? તો હવે જે બી કંપની છે એ આવશે, બરાબર, બોલી લગાવશે, મતલબ જાણશે કે ભાઈ આના માટે અમે તૈયાર છે અને અમે દેવા માટે, મતલબ કે જે ચિપ્સ જે છે એના માટે અમે કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે તૈયાર છે અને અમે આને આગળ, મતલબ કે આ વસ્તુને અમે કરવા માટે રેડી છે. ત્યારે એ લોકો રેડી થશે, પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આને મતલબ શું કહેવાય કે એ વસ્તુ સોંપી દેશે અને આઈટીબીપી, યસ, આઈટીબીપી એ ગ્રાઉન્ડ કરાવશે. ઓકે, તો હવે વાત કરીએ, આ હતું જે RFID ને લઈને જે રનિંગ બાબતે જે ચિપ્સનું જે હતું એ મિત્રો આ હતું. આમાં કંઈ બીજું કંઈ મુશ્કેલ નથી સમજવું, બહુ આસાન છે. હવે વાત કરીએ આપણે જલ્દી કે RFID શું છે, મતલબ કે આના જ લીધે બધું થતું હતું. જે આની પહેલા તમે જ્યારે પણ પોલીસની ભરતી કરી હશે, ફોરેસ્ટની ભરતી કરી હશે, તો તમને આપણે ગુજરાતના મિત્રોને તો ખ્યાલ જ હશે કે છે શું. આ જે RFID છે, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ. યસ, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ. ઓકે, તો આ શું છે? મતલબ આ એક પ્રકારની ડિવાઇસ છે, ચિપ છે, મતલબ કે સિલિકોનની ચિપ આવે, સિલિકોનની એક નાની અમથી ચિપ આવે કે જે તમને પગમાં પણ પહેરાવી શકે, હાથમાં પણ પહેરાવી શકે, મતલબ કે શરીરના સામે પણ પહેરાવી શકે, અહીંયા પણ પહેરાવી શકે, મતલબ કે શરીરના કોઈ બી ભાગમાં રાખી શકે, તાકી જેને ગ્રાઉન્ડમાં એનું જે મેટ હોય છે, એમનું જે ડિવાઇસ, બરાબર, તો આ જે ચિપ તમારે પગમાં લગાડી હોય, જ્યારે પણ આનાથી પાસ થાય, બરાબર, એટલે કાઉન્ટ કરી દે. બસ આનું એટલું જ કામ છે મિત્રો. તો આ ભારતમાં તો નથી બનતી, આ બને છે ચાઇનાની અંદર એક નાના અમથા સિટીમાં, કે ત્યાંથી લોકો ઇસ્યુ કરશે અને પછી લાવી અને તમને મતલબ રનિંગ માટે બોલાવશે. હવે વાત કરીએ, આ હતું RFID કે રેડિયો ફ્રીક્વન્સી ઇન્ડિકેશન ડિવાઇસ. મતલબ આ ઇન્ડિકેશન થશે અને એ ડિવાઇસમાં કનેક્ટ થઈ જશે, કોમ્પ્યુટર જોડે કનેક્ટ થશે, તેના લીધે તમારું કાઉન્ટ થઈ જશે રાઉન્ડ. હવે વાત કરીએ, આ હતો પેલો ટોપિક કે પહેલી વાર દોડમાં ચેન્જ, આ રીતના ચેન્જ થશે મિત્રો, ધ્યાન રાખજો. હવે વાત કરીએ કે શું હવે દોડ વહેલી થશે કે મોડું, બરોબર, જાણીએ. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એ જાણીએ કે હવે દોડ કઈ રીતના થશે અને વહેલું થશે કે મોડું, આપણે આના લીધે શું ફરક પડશે જોઈએ. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ આપણે કે શું હવે દોડ વહેલી થશે કે મોડું. તો મતલબ જો જે બી ડેટ એની હતી 13 તારીખ 5મા મહિનાની 13 તારીખે એ લોકોએ જે મતલબ કે આ બીડ માટેની રાખી છે, બરાબર. તો હવે 13 તારીખ સુધી તો મતલબ મિત્રો મતલબ આની જ વસ્તુ ચાલશે, મતલબ કે 5મો મહિનો અડધો જતો રહેશે. યસ, 5મો મહિનો અડધો પૂરો થઈ જશે, પછી જઈને મતલબ એ પ્રોસેસ થશે. તો મેં જે મારા લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે એ પછી પણ મહિનો દિવસ રહેશે. તો આ જેવી વસ્તુ પતશે ને, તમે વિચાર કરો કે લોકોનું બેખંડમાં ચાલુ જ હતું પ્રોસેસ, તો આ જેવી વસ્તુ પતશે ને એટલે મતલબ તરત જ રિઝલ્ટ આવશે. યસ, એટલે સમજી લેવાનું કે મેના એન્ડમાં. યસ, અને થોડોક સમય આવશે ત્યાં સુધી તો ઇલેક્શન પતી જશે, રિઝલ્ટ આવી જશે, બરાબર, રિઝલ્ટ આવી જશે. તો કહેવાનો મતલબ એમ છે કે મેં 15 કીધું હતું ને, 15 પછી જૂન, 15 પછી દોડ થવાની શક્યતા છે. યસ મિત્રો, તો 15 પછી દોડ થવાની શક્યતા છે. બહુ મોડી પણ નહીં થાય અને બહુ વહેલી પણ નહીં થાય. કે તમે ઘણા લેટરો જોયા હશે કે 18મીથી રનિંગ શરૂ થઈ જાય. કઈ રીતના થઈ જશે? હજી ચિપ્સનું અહીંયા ડિસાઇડ થશે. 13 તારીખે લોકો લાસ્ટ રાખી છે, તો મે મહિનામાં તો આવું જ ચાલશે. પછી લોકો એનું ફાઇનલ ત્યાં સુધી રિઝલ્ટ નહીં આપે, રિઝલ્ટ આપી દેશે તરત જ. મતલબ જો એ લોકો રિઝલ્ટ આપવાનું હશે તો આપી પણ શકે, પણ આ વસ્તુ પૂરી થઈ છે હવે એના ઉપર ડિપેન્ડ રહેશે. તો મારા મુતાબિક આની 15 તારીખની આજુબાજુ રિઝલ્ટ આવશે. યસ, હજી પણ મતલબ 10 પછી એટલે કે 15ની આજુબાજુ રિઝલ્ટ આવશે. તો એના લીધે દોડ શું થશે? થોડીક મોડી થશે 15 જૂન પછી. યસ, મેં મારા વિડીયોમાં પણ લાસ્ટમાં વિડીયો કીધું હતું. તો આ હતો ટોપિક નંબર 2 કે જે દોડ થોડીક લેટ થશે. હવે વાત કરીએ, હવે ફિઝિકલ ખૂબ જ મુશ્કેલ. યસ, હવે ફિઝિકલ કઈ રીતના ખૂબ જ મુશ્કેલ થયું છે મિત્રો. હવે આપણે એ ચર્ચા કરી લઈએ કે તમે એવું કહેતા હશે કે ખરેખર ફિઝિકલ શું કામ મુશ્કેલ થાય? કેમ કે SSC GDમાં તો ફિઝિકલ ઇઝી હોય છે, એટલું બધું પણ ટફ નથી હોતું. પણ પહેલા આપણે ચર્ચા, મેં સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું ને, પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે જે પહેલા રનિંગ થતું હતું ને હવે એમાં ઘણો ફરક છે. કઈ રીતના? એટલે પહેલા રનિંગ થતું હતું એ રીતનું આ રીતના રોડ ઉપર રનિંગ થતું હતું મિત્રો. રેડી? હવે જે રનિંગ થશે એ ગ્રાઉન્ડમાં રનિંગ થશે. યસ, આપણે સિસ્ટમેટિકલી સમજ છે કે કઈ રીતના. જો પહેલા જે રનિંગ થતું હતું ને, તો મિત્રો એ રોડ ઉપર રનિંગ થતું હતું કે મતલબ અહીંથી તમારે જવાનું છે 2.5 કિલોમીટર જવા ને 2.5 કિલોમીટર આવવાનું, એટલે ટોટલ થઈ જાય 5, બરાબર? ટોટલ 5 કિલોમીટર આ રીતના પૂરું થતું હતું. 2.5 કિલોમીટર જવાનું. સામે પક્ષે શું હોય છે? પક્ષે CRPFમાં જવાનું હોય છે કે જે તમને મતલબ એની પાસે કંઈ બી જે બી વસ્તુ હોય છે એ વસ્તુ તમારે ત્યાંથી લઈ અને રિટર્ન આવવાનું હોય. યસ,
બરાબર, એ કોઈ પણ પ્રકારનું ઇન્ડિકેશન હોય છે ત્યાં લઈ અને પછી રિટર્ન આવવાનું આ રીતના. પણ આ પ્રોસેસ માની લો કે તમને કઈ હાથમાં કઈ વસ્તુ એને આપી હોય છે ઇન્ડિકેશન માટે, કન્ફર્મેશન માટે અહીંયા, બરાબર, આ સ્ટાર્ટિંગ લાઈન છે. તો જ્યારે અહીંયા એક વ્યક્તિ કેમેરો લઈ અને તમારો ફોટો પાડતા હોય છે, તમને જે એસએસસી ની ભરતી જેને કરી છે એને ખ્યાલ હશે કે કેમેરો લઈને ફોટો પાડશે. માની લો કે કદાચ એને હાથમાં જે વસ્તુ આપેલી છે એ રિટર્નમાં ભૂલી જાય તો કેમેરામાં આવી જાય. આ મેથડ હતી અત્યાર સુધી કે જ્યારે રનિંગ તમારું ડોક્યુમેન્ટ કરી અને ફટાફટ એ લોકો રનિંગ સ્ટાર્ટ કરે, 2.5 કિલોમીટર જવાનું, 2.5 કિલોમીટર આવી અને તમારો આ પૂરી પ્રોસેસ હતી. મતલબ મોસ્ટ ઓફ આ જ કેસ હતું. હવે શું થશે? હવે ગ્રાઉન્ડમાં આવશે. યસ, હવે અહીંયા ગ્રાઉન્ડનો સીન થશે. મતલબ કે 5 કિલોમીટર તમારે મતલબ ગ્રાઉન્ડમાં દોડવું પડશે. યસ, કઈ રીતના ગ્રાઉન્ડમાં દોડાવશે? જો એ જે RFID ની ચિપ જે છે, બરાબર, જે ચિપ જે છે એ તમને મતલબ હાથમાં, પગમાં, મોસ્ટ ઓફલી કેસ પગમાં જ પહેરાવે. યસ, તો મતલબ અહીંયા એમનું મેટ હશે, બરાબર, જે મેટ, જે કોમ્પ્યુટર સિસ્ટમ કે એમાં તમારા રોલ નંબર રજીસ્ટ્રેશન કરી, બરાબર, એટલે જે તમારે ચિપ જે છે એમાં તમારો રોલ નંબર ને રજીસ્ટ્રેશન કરી અને તમારે શું કહે મેટ જોડે કોમ્પ્યુટરમાં કનેક્ટ થઈ જશે. જેવા તમે અહીંથી રનિંગ શરૂ કરશો, માની લો કે અહીંથી તમારું રનિંગ શરૂ કરાવે, સ્ટાર્ટિંગ લાઈન છે, બરાબર, તો થશે શું કે અહીંથી તમારે રનિંગ, અહીંયા તમે આવી જાય, અહીંથી સ્ટાર્ટિંગ લાઈન છે. જેવા તમે આ મેટના જે સેન્સરથી મતલબ આના મતલબ કે આ જે સેન્સર તેની પસાર થશો, જેવા અહીંથી પસાર થશો ને એટલે ઇન્ડિકેશન થઈ જશે. યસ, આ રીતના રનિંગ થશે. જેવા અહીંથી પસાર થશો ને એટલે અહીંયા ઇન્ડિકેશન થઈ જશે. જેવા ઇન્ડિકેશન થઈ ગયું એટલે મતલબ એક રાઉન્ડ પૂરો થયો તો અહીંયા એક અહીં કાઉન્ટ થઈ જાય, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. અમુક જગ્યાએ 12 કરાવશે, અમુક જગ્યાએ 13 કરાવશે. તમારે 13 ની તૈયારી રાખવાની કે આપણે 13 કરવાના છે 24 મિનિટની અંદર. સમજાણું મિત્રો? 24 મિનિટની અંદર. હું તમને કહેતા, મને શું કહેવાય કે ડર લાગે છે, કેમ કે માર્ક સારા હશે ને પણ ફિઝિકલ ખૂબ મુશ્કેલ એ માટે છે કેમ કે 2018 ની પોલીસની ભરતીમાં મારો એક ફ્રેન્ડ હતો કે જે જ્યાં એને 13 રાઉન્ડ મારવાના હતા. ઘંટેશ્વર SRP કેમ્પ રાજકોટમાં ગ્રાઉન્ડ હતું. હું ત્યાં રૂબરૂ હતો. મારા ફેમિલી મેમ્બરનો એક વ્યક્તિ હતો કે જે મારો ફ્રેન્ડ હતો. એને થયું શું, એને એમ કે એને 13 રાઉન્ડ મારી લીધા પણ નહીં, એને રાઉન્ડ ગણવામાં ભૂલ થઈ અને જ્યારે ફાઇનલી જ્યારે કોમ્પ્યુટરમાં ચેક કરવા ગયો ને તેને 12 રાઉન્ડ હતા અને આરામથી બેઠી ગયો હતો. 22 મિનિટમાં 12 રાઉન્ડ પૂરા કરીને બેસી ગયો. એમને કે મેં 13 રાઉન્ડ કરી લીધા કેમ કે એને ભૂલાઈ ગયો હતો. તો આ ભૂલ તમને પણ થશે. આનું વસ્તુ ધ્યાન રાખવાનું છે. હવે તમારે યુઝ ટુ થવાનું છે. હવે તમારે આદત પાડવાની છે ગ્રાઉન્ડની, આની નહીં. હવે આની આદત પાડવાની છે. યસ મિત્રો, આનું ધ્યાન રાખજો. ગ્રાઉન્ડની આદત પાડવાની છે. બાકી ફિઝિકલ ખૂબ જ મુશ્કેલી માટે જ કીધું છે કેમ કે ધૂપનો સમય છે, ઉનાળાનો સમય છે. હવે થશે શું કે ગરમી ફૂલ હશે. તમે ગ્રાઉન્ડમાં કદાચ ખબર નહીં ક્યારે વારો આવે તમારો, 11 વાગે વારો આવે, 10 વાગે વારો આવે, કાંઈ નક્કી ન કહેવાય. તો હવે ઉનાળાનો સમય છે. આ જ્યારે રાઉન્ડ તમારે મારવાનો થશે તમારે યાદે રાખવા પડશે અને તમારે ધ્યાને રાખવી પડશે. બાકી એ ટેન્શન તમારે લેવાનું નથી. અહીંયા તમારે કદાચ કોઈ બી વસ્તુ હાથમાં આપતો તેથી ભૂલાઈ જતી હતી, કેમેરામાં કદાચ મિસ થતું હતું, એવી બધી સિસ્ટમ આવતી હતી. પણ અહીંયા એ વસ્તુ નહીં થઈ. એ ફાયદો છે તમારા સટીક એકદમ 12 રાઉન્ડ અહીંથી શરૂ કરશો ને તો એ અહીંયા જ પૂરા થશે. જ્યારે તમે શરૂ કરશો ત્યારે જ ઇન્ડિકેશન થશે. પણ એકવાર શરૂ થઈ ગયા પછી તમારો ટાઈમ શરૂ થઈ જશે. 24 મિનિટ કાઉન્ટ થઈ જશે. તમારે 12 કે 13 રાઉન્ડ જે બી કરવાના છે એ પૂરી રીતે કરી જ દેવાના છે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો મિત્રો. બાકી ખૂબ જ અઘરું છે કેમ કે બપોરની વેળા તમારે હવે રનિંગ કરવાનો સમય છે. મે મહિનો તમારી પાસે છે. જૂન મિડલમાં તો આવી જશે. તો મે મહિનો છે તમારી પાસે. તો એ મે મહિનામાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે મતલબ સ્ટેમિના રાખવાનું છે. અને યસ, સાતી, બરાબર, જે સાતી છે 80 85, આને ઇગ્નોર નહીં કરતા. આમાં ફેલ થશે ઘણા બધા. નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો લાંબો થઈ જશે. બાકી હું નેક્સ્ટ વિડીયોમાં એ બી લઈને આવીશ કે હાઇટ અને સાથી હવે કઈ રીતે માપશે. જો આમાં ચેન્જીસ આવ્યું તો શું આમાં ચેન્જીસ થશે એ આપણે ક્યારેક નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું, જલ્દી વાત કરીશું. પણ અત્યારે હું મેઇનલી ગ્રાઉન્ડની વાત કરું કે હવે તમારે ગ્રાઉન્ડની આદત પાડવાની છે. હવે રનિંગ તમારે રોડ ઉપર નથી કરવાનું. બહુ શું કહેવાય કે વીકમાં તમારે 1 થી 2 વાર તમે કરી શકો. કેમ કે મને અનુભવ છે. હું ફિઝિકલ એટલા બોયઝને કરાવું છું. મને ખબર છે કે ગ્રાઉન્ડમાં મિસ્ટેક થાય ને થાય જ. આ કરવા મારવામાં 5 સેકન્ડ પર રાઉન્ડ વેસ્ટ થાય. તો વિચાર કરો તમે 12 રાઉન્ડ છે તો 12 × 60 સેકન્ડ એટલે 60 સેકન્ડ એટલે 1 મિનિટ. 1 મિનિટ કાયદેસરની તમારી લોસ થઈ જાય. જે તમે અહીંયા 23 મિનિટમાં કરતા હોય ને અહીંયા તમારે 24 થઈ જાય, 24.5 થઈ જાય. આમાં તમે 24 કરતા હોય ને તો એમાં તમે 25 ઉપર થઈ જાય. એ હું પૂરા અનુભવ અને એક્સપિરિયન્સ સાથે કહું છું મિત્રો. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ તો શું ઓછા માર્ક વાળા પણ હવે પાસ થશે? બરાબર, શું ઓછા માર્ક વાળા પણ પાસ થશે? યસ, ડેફિનેટલી. કઈ રીતના એ થોડુંક આપણે સ્લાઇડમાં થોડુંક જોઈ હું તમને ડેટા સાથે કહું છું કે કઈ રીતના છે. ઓકે મિત્રો, તો હવે હું ડેટા સાથે કહું છું કે તમને આ ઓછા માર્ક વાળા પણ પાસ થશે. લાસ્ટ 2 ભરતી તમે જોવ ને
તો જે લાસ્ટ વાળી ભરતી હતી એમાં 51,000ની વેકન્સી હતી ને, 51,000 સમથિંગ વેકન્સી હતી, બરાબર. તો 51,000 સમથિંગ વેકન્સીમાં તમને ખબર છે ને મિત્રો કે 3.5 લાખની આજુબાજુ એ લોકોએ ફિઝિકલમાં પાસ કર્યા હતા. એમાંથી ફાઇનલી ફિઝિકલ પાસ થઈને મેડિકલ કેટલા પહોંચ્યા હતા? 93,000ની આજુબાજુ. યસ. તો કેટલો આંકડો પહોંચ્યો? ફોર્મ કેટલા ભરાણા હતા ખબર છે તમને? ઓલમોસ્ટ 40 થી 45 લાખ. યસ, એમાંથી 93,000. એક ડેટા પ્રમાણે, મારા રિસર્ચ પ્રમાણે, હર એક એસએસસીની જીડીની એક્ઝામમાં મિત્રો થાય છે કેવું ખબર છે કે 60% વિદ્યાર્થીઓ, આ મેથડની વાત કરું છું, આ રોડવાળી મેથડની વાત કરું છું, 60% વિદ્યાર્થીઓ મતલબ આમાં ફેલ થતા હતા. આમાં ફિઝિકલ ફેલ, એમાં હાઈટ આવી ગઈ, છાતી પણ આવી ગઈ, વજન આવી ગયું, અને રોડ રનિંગ એમાં 60% વિદ્યાર્થીઓ ફેલ થતા હતા. હવે થશે શું કે ગ્રાઉન્ડ આવી ગયું તો આ 60%નું વધી અને 70% થઈ જશે. યસ, 70% ફેલનો રેશિયો થઈ જશે. યસ. તો અમે જે ફેલ જે થવાવાળા હોય છે, હાઈ માર્કવાળા હોય છે, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, કેમ કે એને રનિંગ બહુ ન કરવું હોય, એમ ક્યાંક ને કંઈક એમનો પણ વાક છે, કેમ કે ફિઝિકલ બાબતે એટલું બધું ધ્યાન ન દેતું હોય. તો આ 60 થતા હતા ને એ 70% થઈ જશે. હવે આ વખતે વેકેન્સી કેટલી છે તો મિત્રો 26,146 વેકેન્સી છે. એના 8 ગણા આ વખતે, ઓલી વખતે 12 ગણા હતા, આ વખતે 8 ગણા જ છે. યસ, એના થયા છે 2,09,168. હવે આપણે એના 70% ફેલ કાઢવાના છે, એટલું તો માનીને ચાલવું જ પડશે. તો 2,09,168 ને 70% આપણે ફેલ કાઢીએ, મતલબ કે માઇનસ કરીએ, બરાબર. તો અપ્રોક્સિમેટલી થાય છે 1,46,412. યસ, 1,46,412. તો આટલા આપણે માઇનસ કરવાના છે. તો જે આંકડો આવે છે એ આવે છે 62,756. 62,756. તો હવે તમે વિચાર કરો, વેકેન્સી કેટલી છે? 26,146. આ ક્યાં પહોંચશે? આ મેડિકલમાં. હવે મેડિકલમાંથી તમને ખબર છે ને મિત્રો કેટલું છાવણો મારે છે મતલબ. તો મેડિકલમાંથી પણ 62,000 જે છે 756, હું અપ્રોક્સિમેટલી કહું છું મિત્રો, એવું નહીં ધ્યાન રાખતા કે એટલા જ આવશે. પણ જે આ જે 70% ફેલ થતો હતો, હવે આપણે 70% ગણવાના રહ્યા ને ગ્રાઉન્ડ પ્રમાણે, તો 2,09,168 ને 70% ફેલ આપણે કાઢીએ તો 1,46,412 માઇનસ કરવાના 62,756. એ 62,756 માંથી મેડિકલ થશે અને એમાંથી પછી ફાઇનલ તમારું સિલેક્શન થશે. હવે તમે જ મને કહો, મારા વિડીયો જે લાસ્ટ મેં કટ ઓફનો મૂક્યો હતો એ પ્રમાણે શું એટલું નહીં રહી? એટલું જ રહેશે મિત્રો, ખરેખર તમે જોઈ લેજો. અને એનાથી પણ ઓછા થતા હોય ને તો મેં મારા લાસ્ટ વિડીયોમાં પણ કીધું કે કઈ રીતના તૈયારી કરવાની છે, તે જોઈ લેજો. પણ અગર જો આટલાની આજુબાજુ થાય છે, તમારે 75 ઉપર થાય છે, નોર્મલાઇઝેશન પછીની વાત કરું તો રનિંગ શરૂ કરી દેજો. આ વખતે ચાન્સ પૂરેપૂરો છે મિત્રો. તો મિત્રો આ જ હતો વિડીયો, બહુ લાંબો થઈ ગયો છે. શું કહેવાય કે પણ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી હતી. નેક્સ્ટ વિડીયો મેં તમને કીધું ને કે છાતી અને હાઇટનું કે એનું ડિજિટલ થશે કે નહીં એ આપણે જલ્દી લાવશું. આ જ રીતના તમે તમારો પ્યાર જે છે એ બનાવતા રહેજો મિત્રો, અને આ વિડીયોને બને એટલો શેર કરાવજો. નેક્સ્ટ વિડીયો જલ્દી લઈને આવીશ. હોપસો તમને આમાં થોડીક માહિતી મળી હશે. અને હા, એક લાસ્ટ અપડેટ એ કે તમારા ઘણા સવાલો હતા, એ સવાલોનો હું પૂરી કોશિશ કરીશ કે આ રવિવારે આપણે લાઈવ મળીએ. યસ, પૂરી કોશિશ કરીશું કે આ રવિવારે આપણે સાંજના 5 વાગ્યાની આજુબાજુ લાઈવ મળીશું મિત્રો. તમારા જેટલા બી સવાલો છે એ ત્યારે લઈને આવજો. આપણે પૂરેપૂરી ત્યારે કોશિશ કરીશું કે તમે 1 to 1 આપણે જવાબ આપવાની કોશિશ કરીએ મિત્રો. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ. જય હિન્દ.